ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જ્યારે પણ બ્લોગ જોતા હોય ત્યારનું વિશ તમે લઈ શકો છો. જય માતાજી બધાને અને સ્વાગત છે બધાનું નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે કિસુમિતુના ઘરે અને નાસ્તો બહુ મસ્ત મજાનો કરી લીધો છે. વઘારેલો રોટલો, વઘારેલી ખીચડી ને કચોરી ને આમ કેટલું બધું હતું. કાં જઈ મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે ને હવે જાય છે નવા મકાન જોવા માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પછી સાંજે જવાનું છે સત્તા પર, ત્યાંય દર્શન કરાવશું ઓયડીવાળા માતાજીના. ત્યાંય નવા મકાને જવાનું છે એ બતાવશું, એટલે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. એવડું ગાય માટે બનાવ્યું. જોજે ગોથું ગાય જતી નહીં. ગુડ મોર્નિંગ. અહીંયા બધો સામાન પડ્યો છે બનાવવાનો, ઈટું ને એટલે ગાયું હાવ નસીબ લઈને આવ્યું ને. ગાયું સારું. શું કે સુમિત, બરાબર હે ને? કામકાજ ચાલુ છે. હવે કંઈક એન્ડિંગ આવે તો હું કંઈક જજમેન્ટ કરું. મસ્ત થઈ ગયું લે. કિશોન બેનપણી છે એ વાથી જો અવડું બાખું રહ્યું ને ત્યાંથી રમાડતી હતી બધુડી. હા શું કે ગાઈસીસ ને ગાઈસીસ સાસણથી રિટર્નમાં જુનાગઢ આવો તો એ જુનાગઢમાં ફરીએ નિરાતે, પછી અહીંયાથી નીકળી જુનાગઢ મોટા છોકરો જાય છે બિચારો હોસ્ટેલ પાછો. નાસ્તા ભરાઈ જો, બેગ રેડી થઈ ગયું, નાસ્તો બાસ્તો ભરાઈ ગયો. લાડવા લઈ જવા તા ભાઈ ને, લાડવા. હાંજે નીકળ્યા તો બધું રાઈટ થઈ ગયું ને રોકાવાની ઉપાધિ રોકાવાનું આપણે આગળ રહી શકું. મોટું માણા, મોટું માણા. જુનાગઢ તો દાદા ઘરે જવાનું છે પણ ભેગું નહીં. જુનાગઢ તમે માગો હે વરી ક્યાંક તો ઓલો 50 cc નું ઇન્જેક્શન ઓલું ભેહું મારવાનું એમને માર દે ક્યાં જાવ? ના ના હવે બરગણનામાં એવું બીજો પર કોઈ ગાડી ટ્રાય કરે એવું છે મારી કામ હોય તો બેન મારું કામ હોય તો મમ્મી ને કેતો હે. હાલો તો સુમિતભાઈ આવજો, ભલે હાલો મળીએ નિરાતે. આવજો. આવો તો પછી જરીક ફોન કરજો, રાજકોટ આવવાનું થાય. ચોક્કસ તમને ફોન કરીશું અમે. હા, જુનાગઢે ગમે કઈ કામ કરી કહેજો. મને ઉતાવળ નથી હો જુનાગઢ જવાની. ફાઈન ફોન આવી ગયો. હા હાલ હમણાં આવ્યો, આવે તો પાર્ટી કરી નાખીએ મારો ભાઈ. ચારભાઈ શાયરા રાખી હાલો ગાઈઝીસ મળ્યા આપણે પછી. ઓકે, ક્યારેક બ્લોગમાં આવશું અમે. પાકું લ્યો. પાક્કું હાલો. પાછો હતો ઈ ને પ્રશ્ન હવે કેમ હમાડવું. જો આ ડેકી તો ભરી છે અને અહીંયા હજી આટલા ઠેલા હમાડવાના છે. બેહવું કે સામાન લઈ જાઓ. ગાઈડલા ગમી ગયા, ગાઈડલા ગમી ગયા. હક જ નથી, ગાઈડલા ફેરવી થઈ. આગળ કેમ છે? કોણ જાણે શું કરે બે.
થઈને દીધી કીશું તો ગાઈડલા તારે હાલો નીકળી ગયા છીએ હવે સત્તા પર જવા માટે મિતુના ઘરેથી અને લોકેશન એ ભાઈ અહીંયા એક નંબર આવે છે બધું નેચરલ આમ જો દેખાય બૈડો દેખાય અહીંયાથી ને આમાં તો ઓછો દેખાય તડકાનો વાહે જો વાહે સીન જો આપણે સીન કેવા વાહે બેઠા જો બે વાહે ને વાહે દેખાડું જો બેહેડી છે જો અહીંયા છે ને રાખ્યું છે ગઈડલું ગઈડલા અને વાહે ભાઈ ઠેલા ભર્યા છે ને આખી ડેકી પેકો પેક છે અને અહીંયા જો નીચે ગઈડલું રાખ્યું છે આ બેન તો ઠીક અહીંયા પાછું બગપાઈ માટલું લીધું છે અહીંયા જો અહીંયા હજી પડ્યા છે માટલાન બાટલાન હતા પરનું ખપેતરું છે આ બધું ના ના માટલું એટલે આપણે લીધું છે કે કદાચ રસ્તામાં તરસ લાગે ને પાણી પીવું હોય પાણી ન મળે ને એટલે આ કોરા માટલામાં જાણ પાણી એટલે નીકળી ગયા છીએ સત્તા પર જવા માટે તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો જે અહીં આપણે નવા મકાનની વિઝિટ કરવાની છે બધું બતાવીશ વ્લોગમાં કેવું બન્યું નવું મકાન જો કે હું પહેલી વાર જાઉં છું ગામડે મકાન બની ગયા પછી ગઈ નથી એટલે વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો હાલો પૂગી ગયા હો બડી હારું ને તો વાંધો નહીં સાવી પાછી દઈ જાવી જો હે એમ ને અમે જો અમારા મોટા બાપુ ઘરે આવો આવો ખ્યાતિ હાય ઓહો આ તો મોટા બેન અહીંયા લાગે છે આવો આવો આતંકવાદી દો અમારા આતંકવાદી કા ભાઈ દાયો થઈ ગયો કા બસ મુંડન કરાવી નાખ્યું એ બેન મુંડન કરાવી નાખ્યું દીકા મુંડન કરાવી નાખ્યું જોઈ લ્યો એનું કેસી તું તો કેમ આમ જોઈ લે બેન તો આગા આગા ભાગશો એ તો હાવ શર્મિલા છે કા ઓકે ગઈ વિડીયો વાળી માતાજીના મંદિરે આરતી ચાલુ હોય એટલે અંદર વિડીયો નહીં ઉતારવા દઈએ લાઈટ ચાલુ કરવાનો ફોર્મો પૂછાઈશ જોઈ લે ફ્લેશ કરી કરીને ગોતીએ છે લાઈટ ક્યાંથી ચાલુ કરવાની છે એવું છે હાલો આ એન્ટ્રી થઈ છે ગાડીની અહીંયા ઓયડી છે વધારાનો સામાન રાખવાની અને આ હોલ આ બે રૂમ અને અહીંયા રસોડું અહીંયા બધી સુવિધા કમ્પ્લીટ છે ફિલ્ટર બિલ્ટર રાંધવાનું અહીંયા પાછળ નવેરું છે સંડાસ બાથરૂમ છે આ કીસું છે ગુલાબી ગુલાબી ખાટલો તો એક જ છે કે બે છે બે છે ને આ ફર્યું છે જો અગાસીએ જઈશ તો દેખાડી સવારે હાલો અહીંયા જો રસોઈ ચાલુ કરી દીધી છે ગુવાર બટેકાનું શાક ને લોટ બંધાઈ ગયો છે રોટલી કરવાનું છે હવે શાક વઘારી ભાઈ પેલા એમ કહેતા કે ખોટા ગામડે રોકો છો એટલા બધા પણ ગામડે એક મકાન તો હોવું જોઈએ યાર ભારી મજા આવે છે હાલો અહીંયા રોટલી વણાય છે હતાપરની મોજ અહીંયા રોટલી છોડવાય છે પ્લેટફોર્મ માથે ચડીને અહીંયા મેં શાક વઘારી નાખ્યું છે કોથમરી સુધારી રાખી છે સાહેબનો શીશો ભરતા આવ્યા છીએ મેવા હેથી ફાવે છે ને કે વણું લ્યો રોટલી થાય છે તાવડીમાં હો ભાઈ કાકી શું તાવડીમાં એમ તો મમ્મીએ ભારી ભેગું કરી રાખ્યું છે કાંઈ ઘટતું છે જ નહીં ભાઈ જેને આવવું હોય આવતા રહેજો ચાવી પત્તા પરમાં જ છે હલો પથારી થઈ ગઈ છે હો જોઈ લ્યો બાધે બે ઓઢવા સારું જોઈ લ્યો જોઈ લ્યો ખાટલા ઢરાઈ ગયા છે 4 ને 4 જણા હુઈ ગયા છે હો ભાઈ
મજા આવે છે કોઈ એની વાત જવા દો એમ. મજા આવી ગઈ. હા આજ આમ નગરી મજા જ આવી એમ મિતુન ઘરે મજા જ આવી અને અહીંયા મજા જ આવે છે એમ થાય છે કે આમ આ બાજુ ટ્રાન્સફર લઈને યાર આમ ગામડા બાજુ આવતું રહેવું જોઈએ યાર ખરેખર મજા આવે રહેવાની. જો અહીંયા નેન પોલિશ થાય છે નિયોન કલરની. હાલો સેઠ. અને હું બાજુમાં કોશી કોર્નર એક પડી નો જો ગોઠી મારી. અને આપણે અહીંયા મસ્ત પાથરી દઈ. જોઈ લ્યો આવી જાય કમ્પ્લીટ. આ બ્લેન્કેટ એ ભાઈ મમ્મીએ તો એટલા ભેગા કર્યા છે ને જો બ્લેન્કેટ ને ગાડી રહી ગઈ છે આપણી બારે મસ્તીની ભારી મજા આવે જો આ નાઇટ લેમ્પ હમણાં ચાલુ કરી નાખશું એટલે કમ્પ્લીટ. ગુવાર બટેકાનું શાક ને રોટલી ને દાબીને જમી લીધું ભાઈ ભારી મજા આવી. કામે થઈ ગયું છે, નવરાઈ થઈ ગયા, પથારી એ થઈ ગઈ ને હવે ટેં થવાની વાત છે. ગાસી ઉપર ને ચક્કર મારતા આવી હાલ જઈ ને બાકી મજા જ આવે કે આપણે કા. તો આજના આપણા બ્લોગને અહીં વિરામ આપીએ. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. ગુડ નાઇટ.